નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 15 આર્થિક વિકાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે આર્થિક વિકાસની સંકલ્પના વિશે અભ્યાસ કરી ગયા. માથાદીઠ આવક એટલે શું, રાષ્ટ્રીય આવક એટલે શું, જીડીપી એટલે શું, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત વિશે પણ અભ્યાસ કર્યો. આજે આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો વિશે જોઈએ. વિકાસશીલ અર્થતંત્ર, બરાબર, તો એનો અર્થ શું થાય છે એ પહેલાં સમજી લઈએ. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735 ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, $735 ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે માની લઈએ, બરાબર, કે $1 બરાબર આપણે ત્યાં 65 રૂપિયા, બરાબર, એવું આપણે ધારી લઈએ. તો 47,775, બરાબર, 47,775 આ જે આવક છે, બરાબર, 47,775થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે. આ તમારી સમજૂતી માટે છે. આગળ જોઈશું. હવે જોઈશું વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. એમાં પહેલું છે નીચી માથાદીઠ આવક. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. નીચી માથાદીઠ આવકને કારણે જીવનધોરણ નીચું રહેવા પામે છે, બરાબર, એટલે કે લોકોના જીવનધોરણમાં હજુ સુધાર ન હોવાને કારણે આપણો દેશ વિકાસશીલ અર્થતંત્ર ધરાવે છે. આગળ જોઈશું વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે. આગળ છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. વિકાસશીલ રાષ્ટ્રમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે અને દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી ઉપર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે, બરાબર. રાષ્ટ્રીય આવકની અંદર ખેતીનો ફાળો કેટલો હોય છે? તો 25% જેટલો હોય છે. ચોથું છે આવકની વહેંચણીની અસમાનતા. વિકાસશીલ રાષ્ટ્રમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. હવે ઉત્પાદનના સાધનો કયા કયા છે? તો જમીન, શ્રમ, મૂડી અને નિયોજન, બરાબર, એ ઉત્પાદનના સાધનો છે અને એ સાધનોની અંદર અસમાનતા, એની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે, બરાબર, એટલે કે ધનિક લોકો પાસે જ બધું નાણું ભેગું થયેલું આપણને જોવા મળે છે. આગળ જોઈશું બેરોજગારી. બેરોજગારી એ વિકાસશીલ દેશનું મહત્ત્વનું લક્ષણ ગણી શકાય. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકના 30% કરતાં પણ વધુ હોય છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જેવી કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળે છે, જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે. આગળ જોઈશું ગરીબી. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય, બરાબર, વગેરે સંતોષી શકતા ન હોય તેને ગરીબ ગણવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3 ભાગ જેટલું છે. આગળ જોઈશું દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પ્રવર્તે છે. એક બાજુ ગ્રામ વિસ્તારોમાં પછાત ખેતી પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે. બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં ઔદ્યોગિક
નવી ઔદ્યોગિક ક્રાંતિ જોવા મળે છે. નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્ર તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે. આગળ જોઈશું પાયાની અપર્યાપ્ત સેવાઓ. વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય અને બેન્કિંગ. બરાબર, વગેરેના આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ થયેલો જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધક બને છે. બરાબર, આજે પાયાની સેવાઓ છે એ તો પર્યાપ્ત રીતે મળવી જ જોઈએ. આગળ જોઈશું આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે. આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે અને ભાવો નીચા હોય છે, જેથી નિકાસોની કમાણી ઓછી હોય છે. જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની હોય છે. આ વસ્તુઓના ભાવો વધુ હોવાથી આયાતો પાછળનો ખર્ચ વધે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે. બરાબર, એટલે કે આપણે ત્યાંથી જે વસ્તુઓનું નિકાસ થાય છે, બરાબર, એ મોટે ભાગે કાચી ધાતુઓ અથવા તો કાચો માલ હોય છે અને આપણે જે બહારથી મંગાવીએ છીએ તે પેદાશોની અંદર યંત્ર સામગ્રી જેવી પાયારૂપ અને મહત્ત્વની સામગ્રી હોય છે અને જે મોંઘી હોય છે, તેના કારણે શું થાય છે તો દેશ ઉપરનું દેવું વધે છે. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના લક્ષણો જોવા મળે છે. ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના બધા લક્ષણો વધતે ઓછે અંશે ભારતને પણ લાગુ પડે છે. એટલે કે આ જે 9 લક્ષણો છે એ આપણા ભારત દેશને પણ લાગુ પડે છે. આગળ જોઈશું આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિઓ. આર્થિક પ્રવૃત્તિ આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરેની પ્રવૃત્તિ. બરાબર, આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ એ ખર્ચ કરવાના હેતુથી અથવા તો આવક મેળવવાના હેતુથી કરીએ છીએ, તેથી તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે. બિન આર્થિક પ્રવૃત્તિ જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે માતા પોતાના બાળકનો ઉછેર કરે છે, વ્યક્તિ સમાજ સેવાના કાર્ય કરે છે વગેરે બિન આર્થિક પ્રવૃત્તિઓ છે. એ પૈસા કમાવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ નથી. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું ભારતીય અર્થકારણનું માળખું. અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને 3 મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે. અગાઉ જે આપણે આર્થિક પ્રવૃત્તિ વિશે જોયું, બરાબર, એ આર્થિક પ્રવૃત્તિઓને વિવિધ વ્યવસાયોને 3 મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલો વિભાગ છે પ્રાથમિક ક્ષેત્ર, બીજો છે માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજો છે સેવા ક્ષેત્ર. આર્થિક પ્રવૃત્તિઓના આ વર્ગીકરણને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય વિભાગો અને તેમાં સમાવેશ થતી પ્રવૃત્તિઓની ચર્ચા આપણે જોઈશું. એમાં પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર. અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, પશુસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓને પ્રાથમિક વિભાગમાં સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક ક્ષેત્રની અંદર બરાબર ખેતી, પશુપાલન, પશુસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો અને કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો પ્રાથમિક વિભાગની અંદર સમાવેશ થાય છે. આગળ જોઈશું માધ્યમિક ક્ષેત્ર. આ વિભાગમાં નાના મોટા પાયાના ઉદ્યોગો, બરાબર, નાના મોટા પાયાના
ઉદ્યોગો. ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે અને આ વિભાગ ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે. આ જે માધ્યમિક ક્ષેત્ર છે એ વિભાગ ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે, જેમાં ટાંકણીથી લઈને મોટા મોટા યંત્ર સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. આગળ જોઈશું સેવા ક્ષેત્ર. આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે. આવી સેવાઓમાં વ્યાપાર, બરાબર, આવી સેવાઓની અંદર વ્યાપાર, સંદેશા વ્યવહાર, હવાઈ તથા દરિયાઈ માર્ગો, બરાબર, દરિયાઈ માર્ગો, પછી શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ, મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રની અંદર થાય છે, એટલે કે સેવા ક્ષેત્રની અંદર થાય છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધુ હોય છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે, પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો ગયો તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે અને ઉદ્યોગ ક્ષેત્રે તથા સેવા ક્ષેત્રે વ્યાપ વધતો જાય છે. આગળ જોઈશું ઉત્પાદનના સાધનો. સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, બરાબર. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે અને આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા જે સાધનો છે, બરાબર, એને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલું છે જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું નિયોજન. આ તમામ સાધનોનો પરિચય આપણે મેળવીએ, બરાબર. જમીન. સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે કે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનની અંદર જ કરવામાં આવે છે. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. આગળ જોઈશું મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીની અંદર થાય છે. શ્રમ. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈપણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈપણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. આ કુદરતી સાધન છે. જમીન એ કુદરતી સાધન છે અને શ્રમ એ સજીવ સાધન છે. ખેતમજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, કારીગરો વગેરેના કાર્યને શ્રમ કહેવામાં આવે છે. નિયોજન. નિયોજનને નિયોજક તરીકે પણ ઓળખવામાં આવે. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહેવામાં આવે છે અને આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે. આગળ જોઈશું ઉત્પાદનના સાધનોની ફાળવણી. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. આપણે જાણીએ છીએ કે મનુષ્યની જરૂરિયાતો અમર્યાદિત છે. આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો પણ મર્યાદિત છે.
વિશ્વના કોઈપણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની. પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, કયા અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં જ ઉદ્ભવે છે, જેની ચર્ચા આપણે કરીશું. અમર્યાદિત જરૂરિયાતો. માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. વળી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે, તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે વિકાસને કારણે ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે. આગળ જોઈશું જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ. અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાતોને અગત્યાનુક્રમ મુજબ સંતોષવી પડે છે. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યારબાદ અન્ય જરૂરિયાતો. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ નક્કી કરવો પડે છે. એટલે કે જે પાયારૂપ જરૂરિયાતો છે એને પહેલાં સંતોષવી પડે છે. મર્યાદિત સાધનો. ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. ઉત્પાદનના સાધનોની અંદર મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. આપણે જોયું અગાઉ કે જમીન, બરાબર, જમીન જે છે એ કુદરતી સંપત્તિ છે અને બીજી માનવીય સંપત્તિ મૂડી, શ્રમ, નિયોજન વગેરે, બરાબર. આમ તમામ સાધનો મર્યાદિત હોય છે, તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષમાં લઈને સાધનોની ફાળવણી કરવી પડે. આગળ જોઈએ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. જરૂરિયાત સંતોષવાના સાધન મર્યાદિત છે એટલું જ નહીં, પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. આ સાધનને એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય. જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મકાઈ, મગફળી અને અન્ય પાક લઈ શકાતા નથી, બરાબર. આપણે જમીનની વાત કરીએ, એ ઉત્પાદનનું એક સાધન છે, બરાબર. એમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મકાઈ, મગફળી કે અન્ય પાક લઈ શકાતા નથી. જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે. આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તેવી રીતે ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવી પડે છે. થેન્ક યુ.